તો દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। લીંબડી ઝાલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ફતેપુરા લીમખેડા ગરબાડામાં પણ વરસાદ છે। દેવગઢ બારિયા ધાનપુર સંજેલીમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને ઝરમર વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। સવારથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। જે ગત 4 દિવસ હતા તેમાં નહીવત વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 24 કલાકથી જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે। હાલ વહેલી સવારથી લીંબડી ઝાલોદ દાહોદ સહિતના ગ્રામ્ય પંથકમાં જે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે। હાલ લીંબડી નગરમાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે અને કહી શકાય કે જે વિતેલા 24 કલાકની વાત કરીએ તો ગત 24 કલાકની અંદર દાહોદ જિલ્લામાં કુલ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં દેવગઢ બારિયા પંથકમાં સૌથી વધારે વરસાદ નોંધાવા પામ્યો હતો। જો કે કહી શકાય કે જે 4 દિવસનો વરસાદ નહીવત વરસતા જ્યાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળ છવાયા હતા, પરંતુ ચિંતાના વાદળને વરસાદી વાદળે હટાવી દીધા હતા અને વરસાદી વાદળ જેવા વરસ્યા હતા તેવો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। હાંસોટના સાહોલ ગામ નજીક માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે। હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। કીમ નદીના પાણી ફરી વળતા ભરૂચ અને સુરત જિલ્લાનો સંપર્ક તૂટી ગયો છે। તો સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે જે પાણીમાં ગરકાવ છે। ભરૂચના હાંસોટ તાલુકાના આસરમાં અને ઓભા ગામના પાણી ભરાયા છે, તો આ ગામ અત્યારે પાણીમાં ડૂબી ગયું છે। કીમ નદીના પાણી બંને ગામમાં ફરી વળ્યા છે। જનજીવનને વ્યાપક અસર થઈ રહી છે। ટ્રેક્ટરનો સહારો લોકોએ લેવો પડી રહ્યો છે, કારણ કે રસ્તો અહીંયા શોધે જડે તેમ નથી અને તેવામાં નાના વાહનો પાણીમાં ડૂબી જાય તેમ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણા રોડ પર આવેલ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પાણીના નિકાલ માટે મશીનની વ્યવસ્થા કરાઈ છે। તો બેરણા રોડ પર આવેલ યશસ્વી બંગલોઝ પાસે તળાવ જેવા દ્રશ્યો પણ સર્જાયા છે। અરવલ્લીના બાયડના કોસના છાપરા ગામે આવેલ નદીમાં આવ્યા છે નવા નીર। દખનેશ્વર નજીક આવેલ કોસના છાપરા ગામે આવેલી નદી બે કાંઠે થઈ છે। ઉપરવાસમાં વરસાદ પડતા નદીમાં નવા નીર આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને નદી કિનારા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે આ પાણી લોકોને તાણીને લઈ જઈ શકે છે। રાજકોટના ઉપલેટા તાલુકાના મોજ નદી પર આવેલ કોઝવે પર જોવા મળ્યા છે મસમોટા ગાબડા। ઉપલેટાના ગઢાળા ગામના કોઝવે પર નદીમાં આવેલ કોઝવે પર મોટા ગાબડાથી ગ્રામજનો પરેશાન છે। કોઝવેમાં મોટા ગાબડા પડ્યા છે। વાહનો એસટી બસ સહિત બંધ થઈ ગયા છે। તમામ વાહનો, નાના વાહન, મોટા વાહન તમામ બંધ પડી ગયા છે અને 10 કિલોમીટર ફરીને તેઓએ ચક્કર મારીને આવવું પડે છે, કારણ કે આ રસ્તો આખો ધોવાઈ ગયો છે। આપ જોઈ શકો છો કે આખો માણસ સમાઈ જાય એટલા મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વરસાદ બાદ આ સમસ્યા સર્જાય છે। સમસ્યાનો ઉકેલ ન આવતા આ વર્ષે પણ પડી રહી છે મુશ્કેલી। છેલ્લા 5 વર્ષથી આ જે અમારો કોઝવે આવેલ છે તે અવારનવાર ગાબડા પડે છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં બેટન નાખી જાય છે। જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી। અનેક જગ્યાએ આવા ખાડા પડે છે। ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો। એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉપલેટામાં અનરાધાર વરસાદમાં પાણી ભરાયેલા વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો છે। ચા પીતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો ઉપલેટાનો આ વિડીયો છે અને આપ જોઈ શકો છો કે અડધો આ વ્યક્તિ જે યુવાન દેખાઈ રહ્યો છે, અડધો એ પાણીમાં બેસી ખુરશીમાં બેસી અને ચાની મજા માણી રહ્યો છે, જાણે કહેતો હોય કે મને વરસાદથી કોઈ મતલબ નથી, પરંતુ આ વાતાવરણ છે ને આ વાતાવરણમાં ચા પીવાની જે મજા આવે તેવી મજા ક્યાંય નથી આવતી। એટલે મજા માણતો આ વિડીયો છે
સોશિયલ મીડિયાની અંદર ઉપલેટાના 4 રસ્તા પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ચાલુ વરસાદમાં વરસાદી પાણીની અંદર બેસી ખુરશી પર બેસી અને તે ચાની ચુસ્કી લઈ રહ્યો છે। તો આ યુવાનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, લોકોમાં આકર્ષણ પણ જમાવી રહ્યો છે કે એક તરફ લોકો મુસીબતનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ આ યુવાન મજા માણી રહ્યો છે કે મુશ્કેલી ગમે તેટલી હોય પરંતુ મુશ્કેલીની વચ્ચે જો ચાની ચુસ્કી થઈ જાય તો આ મુશ્કેલી પણ કદાચ હળવી થઈ જાય તેવું કદાચ આ વિચારતો પણ હશે આ યુવાન, અને તે પ્રકારનો આણે વિડીયો પણ બનાવ્યો છે। તો રાજકોટના ઉપલેટામાં વરસાદના કારણે નુકસાની મામલે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। કલેક્ટરે કહ્યું છે કે ખેતીવાડી વિભાગ R&B વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઠેચ, સમઢિયાળા સહિતના ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। ભારે વરસાદના કારણે જે લોકોના ઘરમાં નુકસાન થયું તેનો સર્વે કરવામાં આવ્યો। 8 દિવસમાં સર્વે કરવામાં આવશે તેવી પણ સરકારની ગાઈડલાઈન હશે, તે મુજબ સહાય મળશે। સર્વેની કામગીરી ચાલુમાં છે। હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા, લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો, જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી। એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે। આ સિવાય R&B પંચાયત, R&B સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે। ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે। સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં વરસાદી માહોલમાં દિવાલ પડતા 2 લોકોના મોત થયા છે। ગામ ભોઈ પાસેના રાજપુરમાં વરસાદમાં દિવાલ ધરાશાયી થઈ છે। રાત્રિ સમયે દિવાલ ધરાશાયી થતા સૂતેલા માતા અને 4 વર્ષીય બાળકનું મોત થયું છે। કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા બંનેના મોત થયા છે અને રાત્રિ સમયે સ્થાનિકો સારવાર માટે હોસ્પિટલ તેમને લઈ ગયા હતા। માતાનું સ્થળ પર તો બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। અરવલ્લીની ધામણી નદીમાં તણાયું હતું દંપતી। રાત્રે સ્થાનિકોએ દંપતીનું રેસ્ક્યુ પણ કર્યું। પાણી ઓસર્યા બાદ નદીમાંથી બાઇક મળી આવ્યું છે। સાઠંબામાં ધોધમાર વરસાદથી ધામણી નદી 2 કાંઠે વહેતી થઈ છે અને જેના કારણે એક દંપતી તેમાં તણાઈ ગયા હતા। જોકે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને હવે તે બાઇક પણ મળી આવ્યું છે। તો મોડી રાત્રે આ દંપતી પાણી ભરાયેલા હતા અને તેવા સમયે ત્યાંથી પસાર થવું તેમના માટે આફત બનીને આવ્યું હતું સામે, અને જેના કારણે તેઓ તેમાં તણાઈ ગયા, પરંતુ તેઓ બચી ગયા અને હવે બાઇક પણ મળી આવ્યું છે। તો કચ્છમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના બની છે। ખાડામાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે। ગાંધીધામમાં અપનાનગરમાં ઘટના બની છે। કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ખોદેલા ખાડામાં પડી જવાથી મોત થયું છે અને કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી અહીં ખાડા ખોદવામાં આવ્યા હતા। બાળકો રમતા રમતા તેમાં પડી જવાથી બંને બાળકોના મોત નીપજ્યા છે। ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના પણ મોત થયા છે। અત્યારે વલસાડની વાત કરીએ તો વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયું છે। પાણી ભરાતા વીજ કરંટ લાગતા વૃદ્ધાનું મોત થયું છે। દરવાજો તોડી ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં પ્રવેશી। 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી વૃદ્ધાને મૃત જાહેર કરી। મૃતક વૃદ્ધા કોરી હેન્સર નિવૃત્ત ટ્રેન કંટ્રોલર હતા।
રાજ્યમાં વરસાદ અને સર્જાયેલી સ્થિતિ અંગે બેઠક યોજવામાં આવી છે. અધિકારીઓ સાથે સીએમએ યોજી છે સમીક્ષા બેઠક. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમની આ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે, કારણ કે છેલ્લા દિવસોથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યામાં પૂરની પરિસ્થિતિ છે, ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી, ઘણા લોકો ઘર વિહોણા બન્યા છે. તો આવા સમયે સ્થિતિનો તાગ મેળવી અને સીએમ બેઠક કરી રહ્યા છે. અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની આ બેઠક છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. એવા સમયે સ્થિતિનો તાગ મેળવી જરૂરી સેવા આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્રને વરસાદે કમરળ્યા બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વારો પાડ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે સમીક્ષા કરવા માટે અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે તેઓ જે છે તે બેઠક કરી રહ્યા છે. ખાસ કરીને જે વ્યાપક વરસાદ જે છે તે રાજ્યમાં પડ્યો છે અને તેના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું છે. આ ઉપરાંત ખેડૂતોને જે છે તે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત જે પશુધનને જે છે તે નુકસાન પહોંચ્યું છે. એટલે આ સમગ્ર મામલે જે છે અલગ અલગ જે અધિકારીઓ સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરી રહ્યા છે અને આ બેઠક બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જે નુકસાન જે પહોંચ્યું છે ખેડૂતોને તેને સર્વે કરવું કે કેમ તે સમગ્ર મામલે જે છે તે નિર્ણય કરવામાં આવશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.